વાળને કલર કરાવતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજકાલ વાળને કલર કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે। દરેક વ્યક્તિ ટ્રેન્ડને ફોલો કરીને પોતાના વાળ કલર કરાવે છે, પણ શું તમે જાણો છો કે આ મજા લેવામાં અને વાળને કલર કરાવવાથી હેલ્થ અને કેટલું મોટું નુકસાન થઈ શકે છે? જો તમે કોઈની દેખાદેખ વાળને કલર કરાવી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે। પહેલું નુકસાન એ કે હેર કલરના ઉપયોગથી વાળનો નેચરલ કલર ખોવાઈ જાય છે। હેર કલરમાં એમોનિયા અને પેરોક્સાઇડ વધારે પ્રમાણમાં છે, જે વાળનું નેચરલ પેગમેન્ટ દૂર કરે છે। વાળ નબળા પડે છે અને તૂટવા લાગે છે। હેર કલરમાંનું કેમિકલ સ્કેલ્પને વધારે નુકસાન કરે છે। તેનાથી સ્કેલ્પમાં ખંજવાળ આવે છે અને સાથે રેશિસ પડે છે। તમે કદાચ વિશ્વાસ નહીં આવે, પણ એક રિપોર્ટમાં અનુસાર હેર કલર કરવાના કારણે કેન્સર, અસ્થમા જેવી બીમારીઓ પણ થઈ શકે છે। હેર કલરના કેમિકલને કારણે કેન્સરનો ખતરો વધે છે। જો કાળા વાળ પર લાઇટ કલર કરવામાં આવે તો તેના માટે બ્લીચિંગ પ્રોસેસ જરૂરી છે। કાળા રંગને હળવા રંગમાં બ્લીચ કરવામાં આવે છે અને પછી પસંદ કરેલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે। તેનાથી વાળને બેવડું નુકસાન થાય છે। કલર કરતાં પહેલાં જ એ જાણવું જરૂરી છે કે કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને તે વાળને કેવી રીતે અસર કરે છે। આ સિવાય વાળના નુકસાનને રોકવા અથવા નુકસાનને કંટ્રોલ કરવા માટે વાળની સંભાળની સલામત પદ્ધતિઓ વિશે જાણવું જરૂરી છે। હેર ડાયમાં વપરાતા કેમિકલથી વાળને ઘણું નુકસાન થાય છે। આ કેમિકલથી નવા વાળનું ઉગવાનું બંધ થઈ જાય છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।